પુના દાદા જય માતાજી. હા હું તમે ઉતારો છો ઠેક આપણે આ લગ્નમાં વિધિમાં ઓલી માટલી મૂકે ઈ ભાઈ 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 આપણે આ દાદા છે ને પુના દાદા છે ઉંમર તો ઘણી થઈ ગઈ છે અને સતત આપણે માટી કલા કેન્દ્ર એટલે માટી કામના શોખીન માણસ છે અને આ લગ્નની માટલી બનાવે છે અને આજે મને એવી ઈચ્છા થઈ કે પુના દાદા પાસે બેઠો છું તો સમાજ જાગૃત થાય તો એકાદો વિડીયો આપણે બનાવી. ભગવાન બાપાએ આપણે ઝુંડાળાવાળા બેઠા છે અને અહીં બેઠા છે. આ સલાળા ગામ છે, ધારી તાલુકો છે, જિલ્લો અમરેલી, કાઠિયાવાડ. એટલે લગભગ આપણે માનો તો આવી ઉંમરના દાદાને જ બધું આ માટી કલાનું માટીનું જ્ઞાન હોય. બાકી હવે જુવાન જનરેશનને તો આવું કાંઈ બહુ થતું નથી. જો આ પહેલાં માટીનું બન્યું, હવે આ થોડુંક ફૂંકાય એટલે આને અંદર પીંડલો બાય ટપલો લઈને ટિફિન અને રંગરૂપમાં રેડી બનાવીને અને લગ્નમાં માટલીઓ મૂકવાની છે. અમારે સલાળા ગામમાં હજી 2-4 જણા શોખીન છે તે જે સાંકડાનો ઉપયોગ કરે છે હજી હાલ. જો આ માટલી કેમ બનાવી એની શરૂઆત માટીના પીંડાથી એટલે પૂગ્યું આગળ આપણે એમ તો ત્યાર માટી તો જોઈ. જા પુના દાદા ડીટલાવાળા જય માતાજી.